મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા 6,000 કરોડનું ફૂલેકું ફેરવી તે તો થઈ ગયો છે ફરાર, તેના સાગરીતો ઉપર કસાવું છે સકંજો, જેમાં સામેલ છે સીએ રિષિત મહેતા. સીઆઈડી ક્રાઇમ હિંમતનગરથી રિષિત મહેતા નામના સીએને પૂછપરછ માટે લાવી છે. રિષિત મહેતાની પાસે BZ ગ્રુપના 2,500થી 3,000 કરોડ રૂપિયાની માહિતી છે. સૂત્રોના મતે મહાઠગ ભૂપેન્દ્રસિંહ રિષિત મહેતાને 5 કરોડનો બંગલો ભેટ તરીકે આપ્યો છે. એટલું જ નહીં, 1 કરોડની કાર પણ ભેટમાં આપ્યાનો સૂત્રોનો દાવો છે. રિષિત મહેતા સહિત કુલ 4 સીએ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપનીઓમાં કામ કરતા. તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આલિશાન કાર સીઆઈડી ક્રાઇમે કબજે કરી છે, જે ગાંધીનગર લવાઈ છે. તપાસમાં ખુલ્યું કે રોકાણકારોના રૂપિયામાંથી મહાઠગે ખરીદી હતી વોલ્વો, પોર્શે, મર્સિડીઝ સહિતની આલિશાન કાર. મહાઠગ સામેની તપાસમાં ઈડીની પણ એન્ટ્રી થશે. સીઆઈડી ક્રાઇમે કૌભાંડની તપાસ માટે ઈડીને જાણ કરી છે, સાથે જ જીએસટી વિભાગને પણ જાણ કરી છે. મહાઠગ ભૂપેન્દ્ર તેની કે તેના પરિવારની મિલકત વેચાણ કે ટ્રાન્સફર ન કરે તે માટે પણ કાર્યવાહી થઈ રહી છે. તેની અને તેના પરિવારની મિલકત અને બેંક એકાઉન્ટ સીઝ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. સીઆઈડી ક્રાઇમ એ પણ તપાસ કરી રહી છે કે સ્થાનિક પોલીસ કર્મી મહાઠગ સાથે સંકળાયેલા છે કે કેમ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લાવવામાં આવ્યા છે અને પૂછપરછ ચાલુ છે. એમના જોડેથી બેંકની વિગતો મળી છે. બેંકના અલગ અલગ જે બેંકની માહિતી મેળવ્યા પછી એ બેંકમાંથી કેવા પ્રકારના ટ્રાન્ઝેક્શન થયા છે એ માહિતી આગળના દિવસોમાં વધારે પ્રકાશ.